વડોદરા શહેરમાં સસ્તા અનાજની દુકાનોને લઈને ફરી એકવાર ગંભીર પ્રશ્નો ઊભા થયા છે। ગ્રાહકોના આક્ષેપ છે કે દુકાનદારો મનમાની કરીને લાભાર્થીઓને હેરાન કરે છે। તેમના હકનું સંપૂર્ણ અનાજ આપવામાં આવતું નથી। અધિકારીઓ કોઈ ધ્યાન આપતા નથી। હવે પ્રશ્ન એ થાય છે કે શું ખરેખર ગ્રાહકોને ન્યાય મળશે કે નહીં? અધિકારીઓ આંખ આડા કાન કરશે? વડોદરાની અનેક સસ્તા અનાજ દુકાનો પર લાભાર્થીઓની લાંબી લાઈનો જોવા મળતી હોય છે અને પોતાના હકનું અનાજ લેવા માટે તેઓ પહોંચે છે, પરંતુ ગ્રાહકોનો આક્ષેપ છે કે તેમને નિયમ મુજબ મળતું અનાજ ઓછું મળે છે। કેટલાક લોકોનો દાવો છે કે દુકાનદારો દ્વારા ક્યારેક તોલમાં ગેરરીતિ કરવામાં આવે છે તો ક્યારેક ટેકનિકલ કારણો બતાવીને તેમને વારંવાર ધક્કા ખવડાવવામાં આવે છે। ગ્રાહકોનું કહેવું છે કે ગરીબ લોકોને સહાયરૂપ બનવા માટે અનાજની યોજનાઓ સરકાર ચલાવે છે, પરંતુ કેટલાક ભ્રષ્ટ દુકાનદારોના કારણે ગરીબો સુધી આ લાભ પહોંચતો નથી। લોકોમાં રોષ પણ છે। અનેક વખત રજૂઆતો છતાં જવાબદાર અધિકારીઓ યોગ્ય કાર્યવાહી કરતા નથી અને પૂરતું અનાજ ગરીબ લોકો સુધી પહોંચતું નથી। વારંવાર દુકાન પર જવું પડે છે। ગરીબ માણસ આખો દિવસ મજૂરી છોડીને આવે અને અહીં પણ હેરાનગતિ સહન કરે છે। સ્થાનિક લોકોની માંગ છે કે તંત્ર દ્વારા તમામ સસ્તા અનાજ દુકાનોની કડક તપાસ કરવામાં આવે અને ગેરરીતિ કરતા દુકાનદારો સામે કડક કાર્યવાહી થાય, જેથી ગરીબોને તેમના હકનું પૂરતું અનાજ મળી રહે। હવે જોવાનું રહ્યું કે વડોદરા જિલ્લા પુરવઠા વિભાગ આ મામલે કેટલું ગંભીર બને છે અને ગરીબોને ન્યાય અપાવવા માટે શું પગલાં લે છે। સ્ટેશનમાં 25 કિલો બતાવે છે અને મળે છે 15 કિલો। જ્યારથી ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારથી મારું અનાજ ઓછું આવે છે। જ્યાંથી ગણેશનગરથી અહીં ટ્રાન્સફર થઈને આવ્યું ત્યારનું અનાજ ઓછું જ આવે છે। કોઈ મહિને એવું નહીં થયું કે પૂરું આપ્યું। મેં કેટલી વાર રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવે છે ને તમે આટલું આપો છો, તો કે જે આ ઉપરથી જ આટલું આવે છે કે તો આને હું વિચારવાનું? સરકાર ચોર છે કે પછી રેશન કાર્ડ વાળા ચોર છે? અમારું ગણેશનગર મનોજ ચંદ્રકાંત પટેલના 251 નંબરની દુકાન છે, ત્યાંથી ટ્રાન્સફર ઓટોમેટિક ટ્રાન્સફર થયું છે કે લગભગ 1-1.5 વર્ષ થઈ ગયું। 2024માં છેલ્લા લીધેલું ડિસેમ્બરમાં, ત્યાર પછી અહીં ટ્રાન્સફર થઈ ગયું છે। ત્યાં કમ્પ્લેટ મળે હતું 25 કિલો હજુ એન્ટ્રી છે રેશન કાર્ડમાં। આ 2 મહિનાથી મેં રેશન કાર્ડમાં એન્ટ્રી આમની પડાવડાવું છું, અત્યાર લગીની એન્ટ્રી એવી નહીં રેશન કાર્ડમાં। 2 મહિનાથી મેં એન્ટ્રી પડાવું છું એમના રેશન કાર્ડમાં, એમના હાથે જ આજે એન્ટ્રી પડાવી જ છે। રિક્વેસ્ટ કરી, મેં કોઈ એપ્લિકેશનમાં આટલું બતાવતો કે ઉપરથી જ આટલું આવે છે। રજૂઆત મેં 2 વાર ઓનલાઈન કમ્પ્લેન કરી છે, પણ એનું કોઈ ઉદાહરણ નહીં આવ્યું। એ મારી જો કમ્પ્લેન નંબર છે। દુકાનદાર તો કે ઉપરથી જ આટલું આવે છે, તો એપ્લિકેશનમાં ઓછું બતાવવું જોઈએ ને। અમને તો પૂરેપૂરું અમોને એકલા નહીં, જેટલા ગરીબ મધ્યમ વર્ગના માણસો છે એમને બધાને પૂરું અનાજ મળવું જોઈએ। અમે ગરીબ જ છે ને,